વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રેલવે વિભાગના ₹85,000 કરોડથી વધુની વિવિધ રેલવે પરિયોજનાઓનું શિલાન્યાસ લોકાર્પણ કાર્યક્રમ યોજાતો કે જેમાં જામનગર અમદાવાદ વંદે ભારત ટ્રેનને ઓખા સુધી વિસ્તરણ કરાતા વડાપ્રધાન દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લીલી ઝંડી બતાવાઈ હતી। જામનગર અમદાવાદ વંદે ભારત ટ્રેનના ઓખા સુધીના વિસ્તરણ થવા પર દ્વારકા જિલ્લાના નાગરિકોને અભિનંદન પાઠવતા સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે દ્વારકા જિલ્લાના નાગરિકોને વધુ એક ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મળી છે। છેવાડાના વિસ્તાર સુધી યાતાયાતના માધ્યમો પ્રબળ અને તેવા અભિગમ સાથે દ્વારકા જિલ્લાને વંદે ભારત ટ્રેનની ભેટ મળી, જેના થકી હવે ઓખાથી અમદાવાદ સુધી યાત્રા સુગમ બનશે તેમજ સમય બચાવ થશે તથા સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે। વધુમાં સાંસદે જામનગર અમદાવાદ વંદે ભારત ટ્રેનને ઓખા સુધી વિસ્તરિત કરવા બદલ વડાપ્રધાન મોદી તેમજ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો। તો આ ઉપરાંત વન સ્ટેશન વન પ્રોડક્ટ યોજના હેઠળ સ્થાપિત સ્ટોલનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ તકે દ્વારકા રેલવે સ્ટેશન ખાતે સાંસદ પૂનમબેન માડમની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।